મિત્રો, શીતળા સાતમ હોય કે પ્રવાસમાં જવાનું હોય, ગરમા ગરમ કે ઠંડા, આ બાજરી મેથીના વડા દરેકને પસંદ આવશે. ફૂલેલા અને પોચા અને ટેસ્ટમાં તો એકદમ જોરદાર. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. મેથી બાજરીના વડા બનાવવા માટે મેં અહીં મેથી લઈ લીધી છે. અડધો કપ જેટલી મેથીને આપણે ઝીણી ઝીણી સમારી લેવાની છે ને ધોઈને સાઈડમાં રાખી દઈશું. એક બાઉલમાં 2 ચમચી ખાટું દહીં અને 2 ચમચી ગોળને આપણે ઓગાળવા માટે સાઈડમાં રાખી દઈશું. ગેસ પર એક પેન ગરમ કરી લઈશું. 1 ચમચી તેલ નાખીશું, અડધી ચમચી અજમો, 1 ચમચી તલ, 1 ચમચી વલિયારી અને થોડી હિંગ નાખીને શેકી લઈશું. ત્યારબાદ 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું, એને પણ સાતળી લઈશું. ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી મરચું, ચપટી હળદર નાખીશું અને એને પણ શેકી લઈશું. બધું શેકાઈ જાય ત્યારબાદ આપણે સમારીને ધોઈને રાખેલી મેથી નાખીશું, સ્વાદ મુજબ મીઠું નાખીશું અને એને પણ સરસ સાંતળી લેવાનું છે. છેલ્લે ગરમ મસાલો નાખીશું અને મેથી સરસ સોફ્ટ થઈ જાય એટલે ધાણા નાખીશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મસાલો થોડો ઠંડો થવા દઈશું. દહીંમાં ગોળ સરસ ઓગળી ગયો છે. હવે અડધો કપ બાજરીનો લોટ, 2 ચમચી બેસન અને 2 ચમચી ઘઉંનો લોટ નાખીશું. ત્યારબાદ આપણું મેથીનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે અને એ પણ આપણે બધું નાખી દઈશું. અહીંયા આપણે કોઈ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો. પાણી વગર જ આપણો લોટ સરસ બંધાઈ જશે. જુઓ, આ રીતનો લોટ બાંધવાનો છે. એને ઢાંકીને અડધો કલાક માટે રેસ્ટ આપીશું. અડધો કલાક પછી લોટને થોડો મસળી લઈશું અને એમાંથી એક સરખા નાના નાના આપણે બોલ્સ બનાવવાના છે. જો તમારો લોટ વધારે ઢીલો હોય તો તમે 1 ચમચી બેસન કે બાજરીનો લોટ નાખી શકો. હાથમાં થોડું તેલ લગાવીશું અને નાના નાના આપણે વડા હાથથી થેપીને બનાવવાના છે. એની ઉપર થોડા તલ નાખીશું અને સરસ દબાવી દઈશું. આપણા વડા આ રીતે આપણે બધા જ વડા બનાવી લેવાના છે. એને પ્લેટમાં બનાવી લઈશું. વડાને બહુ જાડા નહીં અને બહુ પાતળા નહીં એવા બનાવવાના છે. પ્લેટમાં રાખી દઈશું અને જુઓ, બધા જ વડા આ રીતે થેપીને આપણે બનાવી લઈશું. બીજી તરફ મેં તેલને ગરમ કરી લીધું છે અને વડાને આપણે મીડિયમ ફ્લેમ પર તળવાના છે. ધીરે ધીરે ઉપર આવે ને એ રીતનું તમારું તેલ હોવું જોઈએ. ઉલટતા પુલટતા સરસ ક્રિસ્પી થઈ જાય અને સરસ કલર આવી જાય ને ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાના છે. જુઓ, સરસ કલર આવી ગયો છે. આપણે ટિશ્યુ પેપર પર કાઢી લઈશું. બીજા વડાને પણ આપણે આ રીતે જ ફ્રાય કરી લેવાના છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જેથી આપણા વડા અંદરથી પણ સરસ ફૂલેલા અને ક્રિસ્પી બને. જુઓ, બધા વડા બની ગયા છે. આ વડાને તમે ઠંડા, ગરમ, પ્રવાસમાં, બાળકોને ટિફિનમાં, નાસ્તામાં ખાઈ શકો છો. ખૂબ જ સરસ લાગે છે. જુઓ, એકદમ ફૂલેલા અને એકદમ ચટપટા. તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો.